કેન્દ્રીય બજેટને લઈને મનસુખ માંડવિયાના કોંગ્રેસ પર પ્રહાર. યુપીએ સરકારમાં બજેટમાં જાહેરાતો થતી પણ તેનો અમલ ન થતો. 2014માં મોદી સરકારનું પહેલું બજેટ 17 લાખ કરોડ રૂપિયા હતું. આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયા છે. લાંબા ગાળાની યોજનાઓ અને વ્યવસ્થિત આયોજનને કારણે દેશ આગળ વધ્યો છે. વર્તમાન બજેટ 2047ના વિકસિત ભારતનું બજેટ છે. વિકાસ માટે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. कि पिछला 10 वर्ष ની અંદર यूपीए शासन दरमियान एनाउंसमेंट થયા હતા, પરંતુ ધરતી પર એનો અમલ નહોતો થયો. ધરતી પર એ યોજના લાગુ જ નહોતી થઈ. એના બદલે એક વર્ષનું નક્કર આયોજન, રોડમેપ અને લાંબા ગાળાના વિઝન રૂપે બજેટની શરૂઆત થઈ. હવે દોસ્તો, 2014નું પહેલું બજેટ, એ બજેટની અંદર એક વિઝન આપવામાં આવ્યું હતું અને સમયે સમયે વિઝનને અનુરૂપ કાર્ય યોજના બનતી ગઈ, દેશ આગળ વધતો ગયો. પરિણામ એ આવ્યું નક્કર આયોજનનું અને લોંગ ટર્મ વિઝનનું. આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયા થયું, જે 2014ની અંદર 17 લાખ કરોડ રૂપિયા હતું. આ 50 લાખ કરોડનું બજેટ એ વિકસિત ભારતને ઘડનારું બજેટ છે.